જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મિત કેવરિયા બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. મને ખબર જ હશે કે તમે બધા આપણે સુરતથી ભુજ પાર્ટ 1 તો તમે જોઈ જ લીધો છે પવન ટ્રાવેલ સાથે. તો સરસ મજાનો પાર્ટ 2 તમારા માટે હું લઈને આવી ગયો છું. તો આજે આપણે ફરીથી આપણે ભુજથી સુરત જવાનું છે પવન ટ્રાવેલ સાથે. પણ એની અંદર તમને કંઈક યુનિક જોવા મળશે, તમને આખું આમ નવું કલ્ચર જોવા મળશે, આ નવું સિટી જોવા મળશે, નવા લુક પ્લેસ તમને જોવા મળશે. તો બની રહેજો આપણા વ્લોગની અંદર. અને હજી સુધીમાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો અત્યારે આપણું લાઈવ લોકેશન છે ભુજની અંદર. 3:30 જેવો સમય થયો છે અને આપણી બસને ઉપાડવાનો સમય પણ 3:30નો છે. અને સામે તમને જે ડુંગર દેખાય છે ભુજીયો ડુંગર, બહુ સરસ મજાનું લુક છે. સામે પટેલવાળાની ગાડી પીડી છે અને અહીંયા જ છે આપણે પવનની ટ્રાવેલ્સની ઓફિસ. જેને પણ ભુજથી સુરત જવું હોય તો નીચે તમને ડિસ્પ્લેમાં નંબર શો કરતા છે, તો તમે ઓફલાઈન અથવા એમની વેબસાઇટથી ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો. સરસ મજાનું બસમાં બોર્ડ કરતાની સાથે તમારું વેલકમ કરવામાં આવે છે. અને સાથે સાથે અહીંયા આપણે સરસ મજાના એવા મહાદેવજી બિરાજમાન છે, તેમને આપણે ડ્રાઈવર સાહેબ અગરબત્તી કરી નાખી છે. તો અહીંયાથી આપણે નીકળીએ ભુજની અંદરથી. ખૂબ જ સુંદર મજાનો વ્યૂ આવે છે. તમને આગળ ઘણી બધી ફેક્ટરી અને ઘણી બધી વસ્તુ તમને બતાવવાની છે, તો આપણે વ્લોગમાં જોડાયેલા રહેજો. વાગે ગાડી આપણે ભુજમાંથી નીકળી ગઈ છે. બાપુએ ઓન ટાઈમ ગાડી ઉપાડી છે ભુજમાંથી. અને અહીંયાથી આ ભાઈ મહેતાજી છે જે ગાડીને પિકઅપ કરાવવા માટે આવે છે. તો ગાડી અત્યારે ઓફિસેથી નીકળી ગઈ છે સુરત જવા માટે. બાપુ પછી આપણે બતાવી દેવાનું છે ને. આપણે પાર્ટ 1માં તો રાઈડ હતી એટલે હરખું દેખાણું નતું. આપણે પાર્ટ 2માં બધું બતાવવાનું છે ને દિવસે. હા એમ મિત્રો, આજની આપણી ડેટ ઓફ જર્ની છે ને છે 25 મે. અને 26 મે 2025ના રોજ અહીંયા આપણે મોદી સાહેબ વડાપ્રધાન સાહેબ પધારે છે. તમે એકવાર આમ ચેકિંગ જોઈ શકો છો. બહુ જોરદાર એવું ચેકિંગ ચાલે છે ભુજની અંદર. અને એસટી બસોની બધી તૈયારી ચાલે છે. અમદાવાદ અને ભુજ બંને સિટીની અંદર પધારવાના છે આપણે મોદી સાહેબ 26 તારીખની અંદર. અને મિત્રો, વીર આહિર દેવાયત બોદરનું સ્મારક છે, બહુ સરસ મજાનું, તમે જોઈ શકો છો. અત્યારે સરસ મજાનો ભુજ અંજાર હાઈવેને કનેક્ટ કરી લીધો છે. તમે એકવાર હાઈવેનો વ્યૂ જોઈ શકો છો. હજી હમણાં જ નવો બનેલો હાઈવે છે એવું લાગે છે. નીટ એન્ડ ક્લીન હાઈવે છે અને ખૂબ જ સરસ મજાનો છે. અહીંયાથી આપણે અંજાર 30 કિલોમીટર જેવું છે. સામે રૂટ બોર્ડ મારેલા છે, તમને બતાવું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંજારની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. અને એપ્રોક્સ ટાઈમની વાત કરીએ તો 5 વાગ્યા જેવું થયું છે. હમણાં અહીંયા આગળ તમને જેસલ તોરલની સમાધિ છે જે અંજારની અંદર આવેલી છે, એનો રસ્તો આવશે, રસ્તામાં તમને બતાવું.
મિત્રો અહીંયાથી જે આ રસ્તો જાય ને આપણે લેફ્ટ સાઈડ, ત્યાંથી તમે જેસલ તોરલની સમાધિએ જઈ શકો છો. અહીંયાથી આ રસ્તેથી કચ્છનો કાળો નાગ કેવો તેવો જેસલ જાડેજાને જ્યારે સતી તોરલ મળ્યા ને ત્યારે બારવાટિયામાંથી સંત કરી દીધો તેવો અદ્ભુત ઇતિહાસ છે એમનો. એવી એમની જેસલ અને તોરલની સમાધિ છે બંનેની અંજારની અંદર. તમે ત્યાંથી રસ્તો બતાવો ત્યાંથી જઈ શકો છો. અને અત્યારે આપણે અંજાર ગામની અંદર છીએ. અંજાર ગામને ક્રોસ ઓવર કરીને હમણાં આગળ આપણે નીકળીએ. તમને આગળ સરસ મજાની હમણાં મીઠાની ખેતી ને એવું અદ્ભુત એવું છે. કચ્છની અંદર ઘણું એવું છે. આપણે અમિતાભ બચ્ચને કીધેલું છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા બાપુ. અંજાર થી નીકળીને હવે આપણે એન્ટ્રી કરશું આદિપુરની અંદર. આગળ છે અહીંયાથી અંજાર એરપોર્ટ સાઈડ પણ જવાય છે. સાડા 5 અંદર આપણે એન્ટ્રી લીધી છે આદિપુરની અંદર. અહીંયાથી આપણે હવે આવશે આગળ હમણાં ગાંધીધામ. આદિપુર ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. ક્રોસ કરીને આપણે પૂકી ગયા છે સરસ મજાનું સિટી એટલે કે ગાંધીધામની અંદર. વ્યૂ જોઈ શકો છો. સામે તમને ઘણી બધી એસટી દેખાતી છે. કાલે મોદી સાહેબ આવે છે તેની તૈયારી માટે રાખેલી છે. બહુ જાજી બધી છે. મિત્રો સામે તમને જે રિફાઇનરીઓ દેખાય ને એ બધી જે મીઠાની રિફાઇનરીઓ તમે જોઈ શકો છો નમક માટેની. અને અહીંયા આવા જો સામે દેખાય ને એવા મીઠાના આખા ઢગલા જ હોય છે. જો સામે છે ને એવા ઢગલા જ હોય છે. મિત્રો આ બધા ઢગલા છે ને બધા ઢગલા મીઠાના છે ને. આ તો ટ્રાન્સપોર્ટેશન માટેની રેલવે છે ડબલ ડેકર. મિત્રો જો સામે દેખાય ને એ બધી રિફાઇનરીઓ આપણે નમકની જ છે. અહીંયા બધી રિફાઇનરીઓ જે મોટા ભાગે છે બધી નમકની છે. અને ટ્રાન્સપોર્ટેશન તમને જે બધું દેખાય ને રોડ ઉપર, આ બધું ટ્રાન્સપોર્ટેશન કંડલા બંદરના લીધે છે. એક ઈ અને એક આપણે અદાણી પોર્ટના લીધે, જેથી કરીને અહીંયા વધારે ટ્રાન્સપોર્ટેશન હોય છે. આગળ આપણે હમણાં આવશે ભચાઉ ગામ. આપણે 6:35 જેવો સમય થયો છે ને આપણે એન્ટ્રી લીધી છે ભચાઉ ગામની અંદર. મિત્રો કંઈક આવો વ્યૂ છે ભચાઉ ગામનો.
સામેથી એન્ટ્રી ગેટ છે, સરસ મજાનું ઇન્ડિયન ફ્લેગ છે ને સરસ મજાનું સ્મારક છે. સરસ મજાનો વ્યૂ આવે છે. આ બાજુ રેલવે સ્ટેશનની આપણા પાટા કે ને ઇલેક્ટ્રિક લાઇન છે અને આ બાજુ રોડ છે. તમે એકવાર વ્યૂ જોવો ને તો બહુ સરસ મજાનો વ્યૂ આવે છે. આપણે 6 લેન હાઈવે છે. અહીંયાથી આપણે આગળ આપણે ભચાઉને ક્રોસ ઓવર કરી નીકળવા આવશે આપણે આગળ સામખિયાળી. અને સમયની વાત કરીએ તો અત્યારે એપ્રોક્સ 7 વાગ્યા જેવો સમય થયો છે. અહીં આપણે બાપુ સારું ડ્રાઇવિંગ કરે છે. મિત્રો બંને સાઈડ જો મીઠાની ખેતી કરેલી છે. તમે વ્યૂ દેખાતો હોય છે. આપણે પાર્ટ 1 ની અંદર આ લીધું હતું પણ પાર્ટ 1 ની અંદર હતો ત્યારે આપણે રાત્રે હતા એટલે પ્રોપર અરકમ વ્યૂ નહોતો આવ્યો. આપણે વચ્ચે રોડ છે ને આ બાજુ ખેતી છે, આ બાજુ મીઠાની ખેતી કરે છે. અને આ બાજુ આપણે મહિપત બાપુ જો ગાડી હાંકે છે. મિત્રો જો આ રીતે અહીંયા બાંધેલું છે ને આપણે વચ્ચે રસ્તો હોય, વચ્ચે પાણી ભરેલું ને આ રીતે મીઠાની ખેતી કરવામાં આવે છે. આ તમને જેટલું સફેદ સફેદ દેખાય ને બધું મીઠું છે. અને અહીંયા જ્યાં જોવો ને ત્યાં બધે આવી રીતે જ આખી કોન્સેપ્ટથી મીઠાની ખેતી કરવામાં આવે છે. અને અહીંયા કચ્છની અંદર ઘણી બધી એવી રિફાઇનરીઓ છે. કેટલી આગળ મેં તમને વ્લોગમાં બતાવી રીતે કે જ્યાં મીઠુંની રિફાઇન થાય છે. મિત્રો અહીંયા ઓનેસ્ટ હોટલની અંદર ગાડી 10-15 મિનિટ જમવાનો બ્રેક લેશે. આપણે ઓનેસ્ટની અંદર જમવા બેઠા હતા ને સામે આપણે ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે. અને પહેલી વાર સ્ટાફ રૂમની અંદર છે ને એસી આપણે જોયું આ હોટલની અંદર કે સ્ટાફ રૂમની અંદર પણ એસી લગાવેલા છે. જો એક આ બાજુ છે, એક પેલી બાજુ છે. તો જમીને આગળ પાછા ભેગા થઈ. મેનુમાં દૂધ છે, 2-3-4 પ્રકારની સબ્જી છે, રોટલી છે, જીરા રાઈસ, દાલ ફ્રાય ને એવું બધું છે. આપણે ધાંગધ્રાથી નીકળ્યા હતા અને અમદાવાદ સાઈડ જતા હતા તો વચ્ચે છે ને અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. એકી સાથે આમ જો વરસાદ ને પવન ને બગડા છઠ્ઠી બોલાવે છે. સામે વીજળી એવી થાય છે અને વરસાદનું આગમન થઈ ગયું છે. તમને દેખાતું જ છે. પડી જાય ને વરસાદના આમ જો પવન સાથે વરસાદ પડે છે. અમદાવાદની આપણે અમદાવાદથી અત્યારે 90 કિલોમીટર દૂર છીએ. ધાંગધ્રા સાઈડ વિરમગામ હમણાં આવશે. વરસાદ પડે છે એમાં કંઈ ઘટે નહીં. એકવાર તમે જોવો.
વરસાદ પડી ગયો, બધું ઠંડુ ઠંડુ કરી દીધું. વરસાદ પડી ગયા પછીનો વ્યૂ જો, હજી સામે વીજળી જવું તો થાય જ છે. હમણાં અહીંયાથી આપણે આવશું અમદાવાદ. મિત્રો આ છે તિરંગા સર્કલ, જે વિરમગામની અંદર આવેલું છે. અત્યારે વરસાદ પડ્યો, ખૂબ સુંદર એવો એનો વ્યૂ આવે છે. અને અત્યારે આપણે વિરમગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. એપ્રોક્સ સમયની વાત કરીએ તો 11:30 જેવો સમય થયો છે. આપણે આવી ગયા છીએ અત્યારે અમદાવાદની અંદર. સરસ મજાનું સિટી કેવો તેવું અમદાવાદની અંદર આપણે પહોંચી ગયા છીએ. સમયની વાત કરીએ તો એપ્રોક્સ 12 વાગ્યા જેવો સમય થયો છે અને અત્યારે આપણે ઇસ્કોનની અંદર છીએ. અમદાવાદની બહાર નીકળીને આપણે ફાઇનલી કનેક્ટ કરી લીધો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે. ત્યાંથી આપણે વડોદરાથી કનેક્ટ કરશું NH48 સુરત સુધી. સુરત નીકળ્યા પછી સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે. પછી સુરત ત્યાં આપણે ઉગતા આવે છે અને એપ્રોક્સ સમયની વાત કરીએ તો 6, 6:15 જેવું થયું છે. અહીંયા હવે આપણે 15-20 મિનિટમાં હમણાં સુરત કામરેજ આવી જાય. મિત્રો આપણે વહેલી સવારે એક્ઝેક્ટ 6 વાગે આપણે કામરેજ પહોંચી ગયા છીએ. કામરેજ સર્કલ અત્યારે આપણે ટર્ન માર્યો છે અને એન્ટ્રી લેશું આપણે સરસ મજાના ડાયમંડ સિટી એવા સુરતની અંદર. તમે જોઈ શકો છો કે ઘણી બધી લક્ઝરીઓ આપણે દેવામાંથી આવતી હોય છે એ છે. અને વહેલી સવારનો વ્યૂ છે સુરતમાં. અત્યારે આપણે એન્ટ્રી લીધી છે જસ્ટ, ડાયરેક્ટ એન્ટ્રી લેતા જ આપણે આવે સરસ મજાનું કામરેજ ટર્મિનલ BRTS. જો મિત્રો સરસ મજાનો વ્યૂ છે આપણે સુરત સિટીનો.